અરે મમ્મી ઊભી રે, ટિફિન પેક કરમાં મારું. બોલ. કેમ શું થઈ ગયું? અરે મેં આજે ઓફિસે રજા રાખી છે ને એટલે. સારું કર્યું લ્યો, તે રજા લઈ લીધી. મારે સારું રહે, ઘરમાં તું બધું કામ તો કરીશ, મને તો આરામ મળશે. મેં તારા માટે રજા નથી રાખી, મારે તો પાર્લરમાં જવાનું છે ને એટલા માટે મેં રજા રાખી છે. ગાંડી થઈ ગઈ છે તું. સારું તો ઘર કામ કરવા હાટું છે રજા ન રાખી હોય તો કાંઈ નહીં, પણ તારા નાના ભાઈ નાસ્તો તો દી આય. અરે મમ્મી, મેં આ બધા ઘરના કામ માટે રજા નથી લીધી, કહું તો છું. તો આવું બધું તું મને કેમાં? સારું તું ઘરના કામ ન કરતો કાંઈ નહીં, પણ તારા નાના ભાઈ યાર ઘડીક બેસ તો ખરી, એની યાર બેસ, વાતચીત કર. રોજ બિચારો પૂછે કે દીદી ક્યારે આવશે ક્યારે આવશે, તો તને એમ ન થાય કે હું એની યાર બેસું, વાતચીત કરું? મમ્મી, તું જ્યાં વિચારે છો ને કે આ ઘરના લોકોને ટાઈમ આપવો જોઈએ, એની સાથે બેઠવું જોઈએ, એ બધું હાવ નકામું છે. એ ઊંધું તું બધું વિચારે છો, આવું કાંઈ હોતું નથી. તું અત્યારે લગી આવું કરતી આવે છો ને, તને હું મેળવું? કાંઈ નહીં, તને કાંઈ નથી મળ્યું અને મને કાંઈ નથી મળવાનું જો મેં આવું કર્યું ને તો. એટલે હું કહું છું કે મને આ બધી બાબતમાં તું મને કાંઈ કેમાં. આજના સમયમાં છે ને સ્ત્રીઓને, જે સ્ત્રી છે ને કામ કરતી હોય ને, પૈસા કમાઈને લાવતી હોય ને, એને જ ઇજ્જત આપવામાં આવે છે. અને મારે પૈસા કમાવા છે, નહીં કે આ ઘરના કામ કરવા છે, ઘરની જવાબદારી સંભાળવી છે. તો હું પૈસા જ તારી હાટું બધું છે? મમ્મી, હું બહાર નોકરી કરવા જાઉં છું ને એટલે મને પૈસાની કિંમત ખબર પડી ગઈ છે. બહાર નીકળીને મેં ગરીબી જોઈ છે અને મને ખબર પડી ગઈ છે કે પૈસાથી જ ઘર હાલે છે અને પૈસાથી જ ખુશી મળે છે. જો પૈસા નથી તો ખુશી પણ નથી. અને હા, અત્યારના સમયમાં આવું બધું જે કે છો ને કાંઈ નથી હાલતું. જો સ્ત્રી ઘરમાં પૈસા કમાઈને લાવે છે ને તો એનું જ મહત્વ વધારે છે, નહીં કે કોઈને સ્ત્રીને રોટલી બનાવતા આવડે છે કે નહીં, એ મહત્વનું છે. હા, મને ખબર છે તું બહાર જાશો નોકરી કરવા એટલે તને ખબર પડી ગઈ કે પૈસાનું મહત્વ શું છે અને ગરીબી તે જોઈ લીધી છે બધી. હા, તું ભણેલી ગણેલી છો, તું તારા પગભર છો, તું બધી વાત તારી હાચી. હા, તોય તે તું મારી છોકરી છો અને તારે નાનો ભાઈ છે અને તું એની મોટી બેન છો. થોડોક તું એને ટાઈમ આપ, સમય આપ, એની હારે વાતચીત કર તો બહુ સારું કહેવાય. અને બધાની હારે તું હળી મળીને રહે ને તો આ બધાનો સંબંધ છે ને હચવાઈ જાય. મને તને છે ને જોઈને કેટલું ટેન્શન થશે તને ખબર છે? રાતના 12-1 વાગ્યા સુધી તું કમ્પ્યુટરમાં કામ કરતી હો અને દિવસમાં 18 કલાક તું કામ કરતી હોય, પછી ઘરમાં કોઈ હારે હરખી રીતે બોલની, વાતચીત ન કર, તારા ભાઈ હારે હરખી રીતે ન બેસે, એનો ટેમ ન આપ, ત્યારે એની હારે બેહવા ઉઠવાનો, તો તારે આગળની જિંદગી તું કેમ જીવીશ? આટલું બધું તું કામ કરે છે ને, તું બીમાર પડી જાય છે રાત ને દી કામ કર્યા કરશે તો. એટલા બધા પૈસા કમાવાની શું જરૂર છે? અને તારા ઘરના બધા છે ને તારાથી દૂર થઈ જશે. મમ્મી, તો મારી લાઈફમાં ઇન્ટરફેર ન કર. મારી માટે પૈસો વધારે મહત્વનો છે. હું બહાર જઈશ, કમાઈશ તો ઘરમાં પૈસા આવશે. હું પછી ઘરના માણસોની હાથે 4 વાત કરીશ બેઠા બેઠા તો પૈસો ઘરમાં આવવાનો નથી અને કોઈ મને પૈસા આપવાનો નથી. મારી માટે મારું કરિયર મહત્વનું છે, મારી નોકરી મહત્વની છે, નહીં કે માણસો કોઈ. ઠીક છે મમ્મી, એક કામ કર, તું તારા પરિવાર ઉપર ધ્યાન આપ ને હું મારા કરિયર ઉપર, મારા જોબ ઉપર ધ્યાન આપું. પછી જોઈએ છીએ આપણે કે કોણ વધારે ખુશ રહે છે. કોને ખબર આ છોકરી ક્યારે સુધરશે? હું તો સમજાઈ થાકી ગઈ, હવે કાંઈ સુધરવાની નથી. હવે સુધરે ન સુધરે કાંઈ નહીં, એનું કામ જાણે ને એ જાણે.